શરીર છે તેને કહેવાય બરોબર આને શુદ્ધ કરવાનું છે આપણે ઘણી વાર રાત્રે બોલતો બધાય કોઈ ગયો આપણે કાંઈ ખબર હવાને આપણે કોઈ ગયો છે ઘણી વાર રાત્રે ઘણી ગયા પડતા પડતા રહી देव देवनी भगवान भगवाननी बरोबर पूजा करे छे आवी भावना राखीने ए माटे तमारो हाथ क्या तमारे स्पर्श करवानो छे बने हृदय नानो बधाय बोलो ओम नमो भगवते वासुदेवाय हृदयाय चतुरात्मा के धर्मना भेद नहीं बात तो केवाय ओम भगवते वासुदेवाय श्री कोटि बधाय ओम नमो भगवते वासुदेवाय शिवाय
संवत्सरे सदसत्वारिंशदायां विदो भार्गवासरे सदतारा नक्षत्रे ब्रह्मयोगे वणिज करणे कुंभ राशि श्री चंद्रे मेष राशि सूर्ये एवं अग्ने शुभ स्थाने शुभं भवतु। दिदि विष्णु બધા મનમાં ના બોલો કાશ્યપ ગોત્ર પન્ન કાલાંતર વેદ સાકાર હિતસ્ય અમુક ઔંટક ધારિણે બધા ભાઈઓ તમારા પિતાજીનું નામ બોલી જાઓ અમુક આત્મજ બધા યજમાન ભાઈઓ તમે તમારું નામ બોલો અમુક નામના યજમાન દેશના પ્રતિનિધિ તથા મેન યજમાન પ્રતિનિધિ ભૂત યજમાન અહમ સપત્ની કહ। હવે યજમાન ભાઈઓ બહેનો આને પ્રધાન સંકલ્પ કહેવાય। સંકલ્પ એટલે પૂર્વ કલ્પના। તમે ઉત્તરથી કાજુ કાઠિયા દેખાય આવું હોય એ પેલા વિચાર બને પછી વસ્તુ બને। તો આપણે આજે યજ્ઞ કરીએ છીએ એ યજ્ઞ કરતા પહેલા આપણો વિચાર તૈયાર થાય આને કહેવાય સંકલ્પ। અને ગુજરાતી ભાષામાં કહીએ તો આને કહેવાય હાથ જોડ। હું જે હાથ જોડે તમે કરો છો ભગવાનની અમે હાથ જોડવાના છે હે પરમાત્મા તમે અમને યજ્ઞ કરવાનો અધિકાર પ્રાપ્ત કરાવો। હવે યજમાનો ખાસ ધ્યાન રાખો તમે જે બોલશો તમે જે કરશો એ તમને પ્રાપ્ત થાય બરોબર। આ મૂર્તિમાં પ્રાપ્ત થાય ગામમાં દેવાલયમાં પ્રાપ્ત થશે। આજે આપણી તકલીફ એ છે આપણે હવન બહુ કરીએ છીએ યજ્ઞ બહુ કરીએ પૂજાઓ બહુ કરીએ તમારા ગામમાં દર વર્ષે પ્રતિષ્ઠા હજી આપણા ઘરમાં શાંતિ હજી આપણા ઘરમાં કઈ શાંતિ નથી એનું કારણ આપણે શું કામે આપણે ભગવાન બરોબર છે દેવ બરોબર છે પૂજા બરોબર છે આપણે બરોબર નથી બરોબર આપણે પરફેક્ટ કરતા નથી। તમે ખેતરમાં ચોમાસું થયું વરસાદ થયો તમે વાવી એમાં માંગી હવે એમાં એક કપાનો છોડ હતો તમને તો વાવી તો માંગવી કપા વીગો કે માંડવી એટલે કપાનું બિયારણ આવી ગયું ભૂલ તમારી નથી પણ એમાં બિયારણ આવી ગયું કેનું કપાસ। એટલા માટે માનવીને એને કપાસ ગયું પરમાત્મા ભગવાન રામચંદ્ર ભગવાન તમને તમારા ગામને તમારા કુટુંબને ફળ આપશે પણ તમે એમ કહ્યું ભાઈ હજી બે પ્લીઝ અહીં તમને સમજાવું છું તમે જે કરશો ને તમે ઓને બોલો છો તમારી ઘરે લક્ષ્મી ને ઈ આવી છે અહીં તમને સમજાવવાની કોશિશ કરું છું। ભાવી માનવી તો વિજવાનું કારણ આપણે બોલે તમારી ઘરે સારી લક્ષ્મી આવે સારો પૈસો આવે અને મતલબ બહુ ખીજાણા હે તો ક્રોધ આવે કે લક્ષ્મી આવે પૂજા બરોબર યજ્ઞ બરોબર વિધિ વિધાન બરોબર આપણે બરોબર નથી અને પ્લીઝ દેવા કાતર ન બેહો બહુ તકલીફ છે
ત્વષ્ટા નામના ઋષિ યજ્ઞ કર્યો, ઇન્દ્રનો શત્રુ ઉત્પન્ન થાય. ધ્યાન રાખજો, બેહી ગયા કે હાવ નવરે આપણે હતા ને બેહી ગયા એમ નથી. નવરેનો ટાઈમ નથી. મહિનો, 2 મહિના, 5 મહિના, વર્ષ દિવસ પછી તમને આ યજ્ઞનું ફળ પણ એવું પ્રાપ્ત થશે. માટે પ્લીઝ યજમાન ભાઈ બહેનો આપણે ધ્યાન અહીંયા આપો, બરોબર? તમે અહીંયા ધ્યાન આપશો તો યજ્ઞનું ફળ. ઓમ દીર્ઘક્ષણમ સક્ષદાન. ચાલો હવે બધા બેન પોતે ભાઈ સરસવાર નીકળ્યો એ હાથને ડાબા હાથને જમણા ઘૂંટણ પર રાખી દો, એકવી દો. હવે આપણે પૃથ્વીને શુદ્ધ કરવાની છે. જમીન ખરેખર જમીન શુદ્ધ જ છે, કારણ કે જ્યાં માં ખોડિયાર, જ્યાં ભોળાનાથ બિરાજતા હોય એ ભૂમિમાં કાંઈ કેવું બાકી ન હોય. સદા જય જય રામ રામ સિયા રામ જય જય રામ. મંગલ ભાવનયો મંગલહારી દ્રવભૂષુદસ રથયજીર બિહારી. બોલો સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. કૃપા કરો ગુરુદેવ રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ સિયા રામ જય જય રામ. राजसी और तामसी अपनी तामसी वृत्ति तामसी એટલે ખરાબ આપણી અંદર જે ખરાબ વૃત્તિ છે એનો કોણ નાશ કરે? ક્ષેત્રપાલ દેવ, ભૈરવ દેવ. માટે દક્ષિણમાં બધા પ્રાર્થના કરો, હે ક્ષેત્રપાલ દેવ, હે ભૈરવ દાદા કાશીના કોટવાળા, હે ભૈરવ દાદા, હે ઉજ્જૈન નિવાસી, તમે અમારા કઈ પણ એવા દોષ હોય તો એનો નાશ કરી અને તમે અમારા ગામની અમારી આ મૂર્તિઓની જો હરેકને ત્યાં ક્ષેત્રપાલ, હરેક માતાજીની એક ભૈરવ, હરેક શિવને એક ભૈરવ હોય છે અને હરેકના કુળદેવીના માતાજીના મંદિરને ક્ષેત્રલિયા દેવ, ક્ષેત્રપાલ દેવ હોય છે, બરોબર? એ મંદિરની, દેવની, કુટુંબની, ગામની રક્ષા કરે છે. માટે દક્ષિણમાં પ્રાર્થના કરો બધા. દેવરાજ સેવ્યમાન પાવનાગ્રિ પંકજ વ્યાલય ગણ સુતરમી શેખરમ કૃપા કર. નારાયણ યોગી ભગવતી ગાંધિકા કરા. કાલિકા પુરારી રાજ બાલ ભૈરવ બલી. જમીન કોની? મારી દીકરા બનો ને તો આજે મા આપવા તૈયાર. વેપારી પોતાની દુકાન ખોલે, એ દુકાન ખોલી પેલા ઉમરાને પગે લાગે, પેલા અગરબત્તી કરે. આપણી ક્ષેત્રમાં કેદી અગરબત્તી અથવા ત્રીજી એક વાર પૂજા કરીએ, વાવણી વાવતી તેદી માટે અનાજ કરી ગઈ છે. આપણે એના ધણી બનીને બેઠા છીએ. દુનિયામાં કોઈ શુદ્ધિકરણ હોય ને પાણી છે, જળ છે, બરોબર? માટે આપણે વિધિ વિધાન બને એટલા માટે જો આપણે ભગવાનને મૂર્તિને શુદ્ધિકરણ કરવા માટે ત્યાં બેનો પાણી લઈ જળ યાત્રા લઈ કળશો લઈને 11 કાગળ 30-40 આપણે માટલીઓ 50 જેવી વસ્તુઓ લઈને પાણી ભરવા આપણે ત્યાં ગયા છે. અને એ પાણી ભરી મૂકી એવા એને સામે આ કર્યા એ જળ યાત્રા. આપણે પણ આ તો વધારે શું થશે?
જલ અને આપણે કળશની વાત તમારે ફરી રાખો. ઓમ સદાનંદ ભગવતી આપણે જલયાત્રાના બહેનો અહીંથી આ પૂર્વના ગેટેથી આવશે. જે ભગવાનને સ્નાન કરાવવાનું જે જલ છે એ ત્યાં અમારે શાસ્ત્રીજી આચાર્ય શ્રી હિતેશ દાદા એ આપણે ત્યાં વર્ધિની દેવીની પ્રકાશ દાદા એ પણ તમે ત્યાં મદદ કરવા માટે જયદીપભાઈ તમે ત્યાં પણ જાઓ. તમે ત્યાં હિતેશભાઈને જેને પણ જોઈએ તો મદદ કરવા માટે પ્રકાશ દાદા પોતાની ખાલી એ કુવાની પૂજા થઈ અને એ આવું ભગવાનને સ્નાન કરવા માટેનું જળ આવ્યું છે અને આપણા યજ્ઞમાં પણ જલ પૂજા ચાલી રહી છે. બરોબર? માટે બધા કલશને બે હાથ નડી રાખો. કલશ બોલો. મૂર્તિને લેવા માટે યજ્ઞશાળાના સ્વયંસેવકો સિવાય કોઈ મૂર્તિને ઉઠાવવાની નથી. મૂર્તિને કઈ પણ તકલીફ થશે એના જવાબદાર તમે રહેશો, કોઈ રમકડું નથી. સાંભળજો. અને મૂર્તિ ખંડિત તમે જયપુર કેમ લેવા જાવ તમે? પ્રાગદીભાઈ લિંબાસિયા આયા મૂર્તિ પાસે પધારો ઝડપથી. ચંદ્ર કૃપા રૂભજ મન હરણ ભવ ભય દારુણ નવ કંજ મુખ કંજ પદ કંજારુણ કંદર્પયા ગણિતયમિત સમીનવની લનીરદ સુંદર પટ પીતમાન ઉતળિત રુચિ સુચિ જનક ઉદાવર. નિલેશભાઈ ઝડપથી અહીંયા આવો. સરદાનવ દૈત્યવો શનિ કંદન રઘુનંદયાનંદ કંદ કૌશલ કંદ દશરથ નંદન શ્રી રામચંદ્ર કૃષ્ણ. રામ જય જય રામ. શ્રી રામ જય 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 રામ જય જય રામ. બે તાળી પાડી અને ભગવાન સંકીર્તન કરો તો ભગવાન આપણે ત્યાં આવે. બે તાળી. રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. એક એક કલશ કહી શ્રી રામ જય રામ જય જય રામ. નીચે બેન રંગોળીનું ધ્યાન રાખજો. જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી
તત પિતા દ્યો રેદસ્રવા સ્વસ્તિના પૂગા વિશ્વવેદા વિશ્વેનો દેવા અવસાગમન્યઃ ઓમ બોલે રામચંદ્ર ભગવાન બધાએ પોતાના બે હાથ ઊંચા કરી અને જય ઘોષ કરશે. બોલે રામચંદ્ર ભગવાન કી જય. બોલે રાધા કૃષ્ણ ભગવાન કી જય. બોલે રામેશ્વર મહાદેવ કી જય. બોલે ગદાનંદ ગણપતિ મહારાજ કી જય. બોલે કષ્ટભંજન દેવની જય. બોલે ભૈરવ ક્ષત્રપાલ દેવ કી જય. દિશા દેવ કી ખોડિયાર કી જય. ઉમિયા માત કી બહુચર માત કી દ્વારિકા દેશ કી જય. ગો માત કી ભારત માત કી સદગુરુ ભગવાન કી ઓમ પાર્વતી પતયે હર હર મહાદેવ. ખૂબ સરસ પોતાના સામે ભગવાન રામ પંચાયત અયોધ્યામાં 500 વર્ષે રામ આવ્યા. इस ટાઈમમાં અને આપણે બહુ સારું કહેવાય હે કમીગઢ ગામમાં આવી યાદ રાખવા જેવું જ નથી. જેથી અયોધ્યામાં રામ ભગવાનને પધરેવા એ જ વર્ષે 2024માં કમીગઢ ગામની અંદર આપણે સમસ્ત ગામ દ્વારા અને મુખ્ય મનોરથી નિલેશભાઈ, પ્રાગજીભાઈ, લીંબાસિયાનો પરિવાર અને આખા ગામ દ્વારા નિલેશભાઈ તો એક નિમિત્ત બન્યા, નિમિત્ત પાત્ર બન્યા કે એ ભગવાનની આવી પ્રતિષ્ઠા એક નિમિત્ત એનો પરિવાર બન્યો. ગામે ગામ રામ રાજ્યની સ્થાપના હોવી જોઈએ, પણ આપણા ગામનું કમીગઢ ગામનું જીર્ણ મંદિર એવા આખું ગામ અને આખા ગામ દ્વારા, કારણ કે એકલાથી કોઈ કાર્ય ન થાય, આખા ગામે બધા નિમિત્ત બની અને બહુ સરસ મજાનો અયોધ્યામાં જેવો શણગાર, જેવો શ્રૃંગાર અને જેવું અયોધ્યા લાગતું હતું, આજે કમીગઢ નથી, આજે અયોધ્યા ધામ બની ગયું છે. હે આવું અયોધ્યા ધામ એટલે કમીગઢ ગામ. અને આવી કમીગઢ ગામમાં તમારા બધાની એક એક ઈંટ, તમારી બધાને એક એક ઈંટ, આ ગામમાં એક એક રૂપિયો તમારો અપાણો અને મંદિર પૂર્ણ થયું. મંદિર બધાયથી થાય છે, એકલાથી ક્યારેય કોઈ કામ થતું, એક તાલી પણ એક હાથથી નથી પડતી. તો તમારા ગામનો, કમીગઢ ગામનો બધાને સાથ સહકાર અને નિલેશભાઈ, એનો પરિવાર અને ગામના એ બધા નિમિત્ત બન્યા. બહુ સરસ મજાનો આપણા ગામમાં, કમીગઢ ગામમાં આજે ભગવાન રામ દરબાર, રાધા કૃષ્ણ અને એની સાથે સાથે શિવ દરબાર, ધન ગણી ધન ભાગ આપણા કે આવા ભગવાન પધાર્યા. ભગવાનની આપણે સરસ મજાની સમાજની વાડીએથી દાદા દ્વારા સવારે પૂજા થઈ, શોભાયાત્રા કરી. બહેનોએ ભગવાનની જે 3 દિવસ આપણે સ્નાન, કાલે આવજો, કાલે બહુ સરસ સવારે વિધિ ચાલુ થશે મૂર્તિની શુદ્ધિકરણ. એ માર્બલને શુદ્ધિકરણ માટેની 90 પ્રકારના કલશથી, 90 પ્રકારની વસ્તુથી કાલે મૂર્તિને શુદ્ધિકરણ કરવામાં આવશે. તો કાલે આપણે સવારે 9 વાગ્યાથી સ્નપન વિધિ આયા 90 પ્રકારથી, અને મંદિરમાં જ્યાં આપણે મંદિર બનાવ્યું દેવાલય રામ દરબાર, ઈ દરબારની 81 કલશથી આયા 90 પ્રકારથી આપણે શુદ્ધિકરણ કરશું. ત્યાં 81 પ્રકાર ભગવાનનું વાસ્તુ અને ધન ઘડી ધન ભાગ ભગવાન રાધા કૃષ્ણ આવે તો હવેલી ક્યાંથી બાકી રહે? હે ઠાકોરજી તો પેલા ઈ છે તો બધું છે.
કારણ કે ઈ નટખટ વિના બધું નકામું. ઈ આપણને બધાને ખેંચે છે. કરસતી આકર્ષતી ઇતિ કૃષ્ણ. હે તો જેની કાલે પ્રાગટ્ય દિન છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ હરેકનું ઘર ઠાકોરજી પર આખું વ્રજધામ બની ગયું છે. જેમ વ્રજમાં 84 કોષ ભૂમિમાં મિનિટ પણ અહીંયા સુરતમાં વેડપતા નથી અને 3 દિવસ શેરીમાં હે આપણી પાસે ટાઈમનો ટાઈમ જ છે. તો બધાય બહોળા પ્રમાણમાં વધારે ઘેરે ને સુવાનું બંધ કરી દ્યો અને વધારે યજ્ઞમાં અને પૂજામાં બધી વસ્તુની તો માટે તમારે આવીને ખાલી ત્યાર છે બધું અહીંયા ટાઈમ એટલે જમી લેજો, ટાઈમ એટલે શરબત, ચા, પાણી બધું તમને મળશે ને બની ઠણીને. કારણ કે ભગવાનને શણગાર જ ગમે. ગોપીઓ ભગવાન સજી સોળે શણગાર સજી અને બધા આવજો. તો આપણું સરસ મજાનું આવું પરિવાર દ્વારા ગામ દ્વારા બધાને એક ઈટ અયોધ્યા ધામમાં મુકાણી. તો આજે જલ યાત્રા થઈ. ભગવાનને સ્નાન કરવા માટેનું જલ આપણે વાડીએથી લઈ આવ્યા અહીંયા મૂક્યું. આજે બપોર પછી ભગવાનને કુટીર યજ્ઞ કરવામાં આવશે. જો ત્યાં યજ્ઞ કરશું મૂર્તિની સામે. શા માટે યજ્ઞ? એટલા માટે કે મૂર્તિમાં કંઈ પણ દોષ રહી ગયા હોય, તમે આટલા બધા શોભાયાત્રામાંથી આવ્યા, કોઈ પણ જીવ જંતુ પશુ પંખી કોઈ આપણા પગ નીચે કચડાના એ મરી ગયા. કામ કરો છો રામ દરબારને પધરાવવાનું, પણ એક નિવાય કેટલા મહિના જયપુરથી મૂર્તિ લઈ આવ્યા હે કેટલા જીવ જંતુ વાહનમાં મર્યા. આ પાપનો ભાગ કોને? કરો તો સારું કામ પણ ભૂલ કેટલી થાય છે. એ ભૂલમાંથી મુક્ત થવા માટે બોર મસ્જિદ આપણે લિંબાસિયા પરિવાર દ્વારા ત્યાં ભગવાનની સામે સરસ મજાનો કુટીર યજ્ઞ પછી એ પૂરું થઈ જાય એટલે આપણે એ મૂર્તિને પાણીમાં જલમાં વાસ કરાવશું. એ મૂર્તિને આપણે ઘઉંમાં નિવાસ કરાવશું. 7 પ્રકારના ધાન્યમાં. આજનો કાર્યક્રમ આ છે. કાલે ભગવાનને પોતાના મંદિરનો વાસ તમારા નવા મકાનમાં વાસ્તુ લ્યો અને વાસ્તુ કરો એવી જ કાલે વાસ્તુ. કારણ કે મંદિરમાં કંઈ પણ વાસ્તુશાસ્ત્ર વિરુદ્ધનું બન્યું હોય 64 સ્તંભ હોવા જોઈએ. મંદિર એને પૂર્ણ કહેવાય. 5 શિખર હોવા જોઈએ પણ એ શક્ય નથી. માટે મંદિરમાં કંઈ પણ ભૂલ હોય તો કાલે સરસ મજાનું મંદિરમાં અહીંયા તો થાય પણ સાથે સાથે હવેલીમાં પણ જો બાવાશ્રીઓ પણ જે મકાનમાં જે દિવાલમાં વાસ્તુ ન થયું હોય ત્યાં પધરામણી ન કરે. તો પેલા ઠાકોરજી આવતા પેલા અન્યાશ્રય નથી. સાંભળો તો એ પેલા વાસ્તુ થાય પછી એમાં ઠાકોરજી આવે. એ શુદ્ધિકરણ છે. તો કાલે આપણે વાસ્તુ થાય. કાલે બપોર પછી આપણે ભગવાનની ઉપર 108 ધારા એના દૂધનો અભિષેક મહાઅભિષેક ગામના તમામ દ્વારા નગરો લિંબાસિયા પરિવાર નહીં ગામના નાના ભૂલકાથી લઈ વૃદ્ધ સુધી ગાયના દૂધનો 108 ધારાનો મહાઅભિષેક આ બધી મૂર્તિ ઉપર આપણે અહીંયા કાલે બપોર પછી 4 વાગે કરવામાં આવશે. માટે બધા કાલે દૂધ લેતા આવજો. કાલે બપોર પછી દૂધ અહીંયા આપણે ભેગું કરીશું. કાલે બધી વિધિ એવી અને આપણે રવિવારે ભગવાનને અયોધ્યા ધામમાં વ્રજ ધામમાં આપણે ગોલોક ધામમાં કૈલાસ ધામમાં ભગવાનને પધરાવશું. માટે બધા બોલા પ્રમાણમાં અને ખૂબ એકવાર જોરદાર તાલીઓથી લિંબાસિયા પરિવાર અને સરસ મજાના આવો યુવાન એક આ દેશની જરૂરિયાત છે આપણા ગામની અંદર અને ખૂબ નાની એવી ઉંમર છે. નિલેશભાઈ પ્રાગજીભાઈ લિંબાસિયા ખૂબ સારું કહેવાય કે આપણા ગામમાં આવા નવા હીરાઓ. ગયા વખતે રામદેવપીરનું મંદિર આપણે કિકાણી પરિવાર ગામે બધા ભેગા થઈ રામદેવપીરનું મંદિર હનુમાનજી મહારાજનું મંદિર અને એવું કોઈથી ભેગા થઈ અને આખું વર્ષ સતત મહેનત કરી નકરા રૂપિયા આપી નથી દીધા પણ સતત પોતાની હાજરી. આવો યુવાન એક ભારતમાં આવા યુવાનની જરૂરિયાત છે. તો આપણે આવો સરસ મજાનો આપણે લિંબાસિયા પરિવાર આપણા ગામને પ્રાપ્ત થયો અને બહુ સરસ મજાનું આપણો અયોધ્યા ધામ વ્રજ ધામમાં આપણે બધા સમય હાજરી આપતા રહીશું. વધારાની સૂચના જ્યારે જે સમય આવે ઓલી ભાઈ જીતુભાઈ ઓલી સૂચના આપવાની હતી કે આપણે બ્લડ ડોનેશનની જીતુભાઈ આપણે ગાડીઓ એ રોડ ઉપર જેની છે તો એક સાંભળો પાસે સ્વર્ગની અંદર કે વાહ મારા દીકરાના દીકરાઓ આવું ગામને ભગવાને આપ્યું છે. પંછી પાણી પીને છે ના ઘટે સરિતા કા નીર ધર્મ કીએ ધમ ના ઘટે સહાય કરે રઘુવીર. એકવાર જોરદાર તાલીઓથી નિલેશભાઈ પ્રાગજીભાઈ એને કોઈ જરૂરિયાત નથી એને ના પડી છે પણ આ તો આપણે કરીએ છીએ. કારણ કે જો દાતાનું સન્માન ન કરીએ તો
થોડીક પ્રેરણા તો મળવી જોઈએ ને, હે? તો જ કોઈ બીજો આ અત્યારે લગી દાતા હતા, આ જાયગા આવી રીતના તમે ગામમાં હરેક દાતા બને કે કોકને ભણવાની જરૂરિયાત છે એ દીકરાને હું રૂપિયા આપે. મંદિર તો બનાવીએ છીએ, પણ સાથે સાથે ગામમાં કોઈ ગરીબનો દીકરો ભણતો હોય તો આ કિશોરભાઈ, ધીરુભાઈ, નિલેશભાઈ, ગામના તમામ કે ભાઈ અમારી પાસે રૂપિયા છે, અમે આપવા તૈયાર છીએ. એ બાળક જો ભણતો હોય તો એ પણ એક મંદિર છે, હે? કોઈને ગરીબને ઘટે છે અમે ત્યાં આપશું. માટે આવા દાતાઓની આપણે જરૂરિયાત છે. માટે આપણે ખૂબ ખૂબ અને બીજું કાલે રક્તતુલા કાલે આપણે નિલેશભાઈએ બહુ સરસ કામ કર્યું હોય તો ગામના બધા એમ કહે કે ભાઈ જો નિલેશભાઈ આવો યુવાન એક આવું સત્કાર્ય કરતો હોય તો કમીગઢ ગામમાં હરેક યુવાન એક નિલેશભાઈ બને, હરેક વ્યક્તિ એક નિલેશ બને. હા, બધાય નિલેશભાઈ બની જાય તો કમીગઢ ગામ કેવું થઈ જાય, હે? બધું છોડી પોતાનો ધંધો છોડીને એટલા બીજી પણ આ આવી કમીગઢ ગામમાં મહિને 15 દિવસે 10 દિવસે પોતાની હાજરી અને પોતે ધ્યાન રાખી બહુ સરસ બહુ સારા યુવાન છે. એમના ભાઈને પણ એને હારે એના ભાઈ પણ કારણ કે ઈ ત્યાં ધ્યાન રાખતા અહીંયા કામ કરી શકતા ને અગર ઈ ભાઈ ધ્યાન ન આપે તો ધંધોનું બધું વિખાઈ જાય. તો એના ભાઈને પણ એના પરિવારને પણ અને એના પત્નીને તો ખૂબ તમે એટલું બધું ગામમાં કોઈ એક નેકલેસ કરજો ને મને, એક બંગલો બનાવી દો મને, હે? હા તો ખૂબ એના પત્ની પણ ખૂબ, કારણ કે આવી પત્ની હોય ને તો એ એનો ધણી આવું કામ કરી શકે. બાકી કે બેંકમાં મૂકી દો આપણા છોકરાઓને કામ આવશે. આટલા બધા રૂપિયા તમે હું આમાં કરવા નાખો તો ખૂબ ખૂબ ધન્યવાદ, એને ખૂબ ખૂબ આશીર્વાદ. અને હરેક વ્યક્તિ ગામમાં કિશોરભાઈ થાય, નિલેશભાઈ થાય અને આપણા કમીગઢ ગામ હરેક ગામમાં આવા વ્યક્તિઓ આવા યુવાનોની ખૂબ જરૂરિયાત છે. માટે બધા આવજો, આપતા રહેજો. કાલે રક્તતુલા આપણે સાંજે કરીશું. નિલેશભાઈની તો બધા હાજર રહેજો. કૃષ્ણ કનૈયા કી જય, રામેશ્વર મહાદેવની જય. 51 લાખની પરંતુ આજે 1 કરોડ ને 51 લાખ રૂપિયાથી આ કામ પૂરું થશે. બલરામચંદ્ર ભગવાન કી. એ કાર્યનો હું સાક્ષી છું એટલા માટે કહી શકું. સાચી વાત છે. આ કાર્ય જ્યારથી શરૂઆત થઈ અને આ પૂર્ણ થશે ત્યાં સુધીનો મને ભગવાને આ કાર્યની સાક્ષી અને કામ કરવાની તક આપી છે. એટલા માટે ચેલેન્જથી કહી શકીશ. તેમજ આપણા ગામમાં વ્રજ મથુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્ય બ્લડ ડોનેશનનું આયોજન થયું છે. કે ચેરિટેબલ ટ્રસ્ટ આયોજકમાં મથુર બાપાનો પરિવાર, ધીરુભાઈ, ચુનીભાઈ, કિશોરભાઈ અને શૈલેષભાઈ તરફથી જે આયોજન થયું છે. તો આવતીકાલે બ્લડ ડોનેશનની અંદર તમામ ભાઈઓ અને બહેનો બ્લડ આપી અને આપણો આ ગામનો ભામાશા જેને કહી શકીએ એવો આપણો ઉદાર મનનો દાતા ફક્ત 38 વર્ષનો નવયુવાન જેને કઈ માં ભગવતીએ જે તેના વડીલોના આશીર્વાદ, માતા પિતાના આશીર્વાદથી જે કઈ સંપદા આપી છે તે સંપદા આવા પરમાર્થના કાર્યની અંદર વાપરી રહ્યો હોય તો એક પણ વ્યક્તિ બ્લડ આપ્યા વગર બાકી ન રહે. અને આવતીકાલના આજે આપણે જે કમીગઢ ગામમાં આવ્યા છીએ તો ગામના સરપંચ શ્રી પંકજભાઈ તેમજ ઉપસરપંચ રાજુભાઈ જેના સારી સેવા આપી રહ્યા છે અને ગામની સેવાકીય પ્રવૃત્તિ તેમજ ગામના સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમમાં સારી એવી કામગીરી બજાવી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. આજે આપણે જે કમીગઢ ગામમાં આવી રહ્યા છીએ ત્યાં સેવાકીય ભાઈ પ્રવૃત્તિઓ ચલાવે છે અને 24 કલાક ભાઈઓ સેવા આપી રહ્યા છે. આ હવે તમને રસોડાનો વિડીયો બતાવું. જ્યાં ગામ સમસ્ત 3 ટાઈમ જમણવાર ચાલુ છે. સવારનો નાસ્તો પણ છે, બપોરે જમવાનું અને સાંજનું પણ જમવાનું. તો ચાલો આપણે જોઈએ કમીગઢ ગામનું. રસોડાનું આયોજન જોયું.
કેટલું સ્વચ્છ અને સુંદર સમસ્ત ગામજનોની જમવાની જે વ્યવસ્થા છે અને બધા સેવા આપી રહ્યા છે ભાઈઓ. ભાઈઓ સેવા આપી રહ્યા છે. કમીગઢ ગામના જે સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમની અંદર આજે ગામ સમસ્તી ધુવાડામાં જમવાનું છે. તો આ ભાઈઓ બધા 24 કલાક સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને સેવા આપે છે. આજે જમવાનું છે, અત્યારે બપોરે સાંજના પણ જમવાનું છે અને સવારે નાસ્તો પણ આપવામાં આવે છે. તો ભાઈઓ બધા સેવા કરી રહ્યા છે ગામ સમસ્ત. એમાં ભાત આપવામાં આવે છે. બહેનો બધી સેવા આપી રહ્યા છે. હવે જમવાનો ટાઈમ થયો છે, બધા જમવા આવશે ગ્રામજનો અને બહેનો સેવા આપી રહી છે. જો આ બહેનોની સેવા છે, બહેનો બધી સેવા આપી રહ્યા છે. હવે જમવાનો ટાઈમ થયો છે એટલે ભક્તો બધા આજે પ્રસાદી લેવા હમણાં આવશે ગ્રામજનો અને બહેનો બધા પીરસે છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ બહેનોની સેવા છે, છાશ આપે છે. આ બહેનો બધી છાશ આપી રહ્યા છે અને છાશની સેવા કરે છે. જો વ્યવસ્થા બધી કેટલી સરસ છે. ઠંડી ઠંડી છાશ. બધા ભક્તો પ્રસાદી લેવા આવશે અને બહેનો સેવા આપી રહ્યા છે છાશની. પાણીની વ્યવસ્થા. બહેનો બધી સેવા આપી રહ્યા છે. જમણવાર છે, પ્રસાદ લેવા બધા હરિભક્તો આવશે હમણાં અને બહેનો સેવા આપી રહ્યા છે. કમીગઢ ગામના બહેનો છે બધા અને સેવા આપી રહ્યા છે. દત્તગુરુ બ્લોગ ચેનલનું નામ છે દત્તગુરુ બ્લોગ. DATTGURUVLOG દત્તગુરુ બ્લોગ. બેનો બધી સેવા આપી રહી છે. જો બેન શું લઈને આવ્યા તમે? ભાત ને દાળ. બેનજી સેવા આપી રહ્યા છે. બધા પ્રસાદી લેવા આવી રહ્યા છે તો બેનો દાળ ભાત લઈને આવ્યા છે. સેવા દાળ ભાતની છે. દાળ ભાત પીરશો ને ભાઈ? દાળ ભાત આજે અમારા કમીગઢ ગામમાં 3 દિવસનું શ્રી રામજી મંદિર, શ્રી વાકેશ સત્સંગ હવેલી અને ઓમ રામેશ્વર મહાદેવની મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલી રહ્યો છે. તેથી અમને સેવા કરવાનો ખૂબ જ અનેરો લાભ મળે છે. ગામ સમસ્ત ધુવાડા બેન 3 ટાઈમ જમવાનું છે અને બહેનોનું એમ કેવું છે કે જે કોઈને પ્રસાદી લેવા આવવું હોય તે આવી શકે છે. તારીખ રવિવાર સુધીનો કાર્યક્રમ ચાલુ છે અને બહેનો ખૂબ ઉત્સાહી છે સેવા અર્થે. બહેનોને ખૂબ ખૂબ આનંદ થાય છે. આ ભગવાનનો કાર્યક્રમ છે અને ગામ સમસ્ત ધાર્મિક કાર્યક્રમ છે જેથી બહેનોને આનંદ છે અને જે કોઈને પ્રસાદ લેવા આવવું હોય તે આવી શકે છે કમીગઢ ગામની અંદર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.